સરકારમાં બેઠેલા લોકોને પણ કહું છું કે આજ ગુજરાતના ખેડૂતોએ તમને ગાંધીનગર ને દિલ્હીની ગાદીએ બેસાડ્યા છે. આજ ગુજરાતના ખેડૂતોના આશીર્વાદથી લીલા થયા છો. પણ ખેડૂતોની વાત નહીં સાંભળો તો અહીં જે કૃષ્ણા કહેતી હતી કે હાય લાગશે એટલું નહીં. બાબા સાહેબ આંબેડકરે જે મતનો અધિકાર આપ્યો છે 2027માં ખુરશીથી ઉખેડી ફેંકવાની તાકાત પણ આ ગુજરાતના ખેડૂતો ધરાવે છે. ત્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોને એનો ન્યાય ના મળે ત્યાં સુધી લડાઈ લડવાની છે. લડાઈનું સ્વરૂપ કોઈ પણ હોય, આપણે આ લડાઈના અંત સુધી લડવાની છે. અને હું વિશ્વાસ સાથે કહું છું કે સડકથી લઈને સંસદ સુધી જ્યાં પણ આ ખેડૂતોના મુદ્દે લડવાનું થાય, આખી કોંગ્રેસ પાર્ટી આ ખેડૂતોના મુદ્દે તમારી સાથે છે.